गुड मॉर्निंग एवरीवन। जैनु की पाठशाला यूट्यूब चैनल में आप सभी का हार्दिक स्वागत है। घણા બધા મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનો પ્રશ્ન હતો કે શું બીવીએસસી ને એજ વેટનરીમાં એકવાર એડમિશન લઈ લીધું કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કોઈ પણ વેટનરી કોલેજમાં, તો સપોઝ હવે જો એને એડમિશન કેન્સલ કરવું હોય તો શું જે ભરેલ ફી છે એ ફીના પૈસા પરત મળે? તો આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે ફી રિફંડ મળે કે નહીં, તેના વિશે આપણે વાત કરીશું. દરેકના મનમાં એક સવાલ હતો કે એકવાર આપણે એડમિશન લઈ લીધું અને બાય ચાન્સ કોઈને કોઈ અલગ જગ્યાએ એડમિશન લેવું હોય તો આ જગ્યાએ જે ફી ભરેલી હોય, ટોકન ફી ભરેલી હોય અથવા એડમિશન ફી ભરેલી હોય અથવા એડમિશન ફી ટોકન ફી ભર્યા બાદ જે સ્થળ જે તે કોલેજમાં વેરિફિકેશન કરવામાં આવે ત્યારબાદ જે વધારાની ફી બાકી રહેતી ફી ભરવામાં આવે અને ત્યારબાદ જો તમને એવું લાગે કે મારે હવે કેન્સલ કરવું છે, મારે આ વેટનરીમાં એડમિશન નથી લેવું, મારે કોઈ બીજી ફિલ્ડમાં કે બીજી જગ્યાએ એડમિશન લેવું છે, તો તમે કેન્સલ કરો તો પરત ફીના પૈસા કેટલા મળે, કેવી રીતે મળે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે કે શું મળે? હા, તમને બિલકુલ જે ફી ભરેલ છે તેના નાણાં જો તમે એડમિશન કેન્સલ કરો તો તમને બિલકુલ એ પરત મળવા પાત્ર છે. તો એ ફી પરત કઈ રીતે મળે તે વિશે આપણે આજ ચર્ચા કરીશું કે જો ઉમેદવાર કોઈપણ કારણસર સમય મર્યાદામાં પોતાનો પ્રવેશ રદ કરાવશે તો તેમને કામધેનુ યુનિવર્સિટીની પ્રવર્તમાન ફી રિફંડ પોલિસી મુજબ ફી પરત કરવામાં આવશે. મતલબ કામધેનુ યુનિવર્સિટીની જે કરંટ ફી રિફંડ પોલિસી છે તે મુજબ તમને મળશે, પણ એ ફી રિફંડ પોલિસી શું છે તેના વિશે આપણે વાત કરીશું. હવે ફી રિફંડ પોલિસી જે કામધેનુ યુનિવર્સિટીની 2024ની છે તેમાં એવું એમને નક્કી કરેલ છે કે જો ઉમેદવાર પોતે એડમિશન લીધેલ છે એ એડમિશનની લીધેલ છે તેના 30 દિવસની અંદર વેટનરી બીવીએસસીની એજની અંદર જો કોઈ પણ વેટનરી કોલેજની અંદર કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જે બીવીએસસીની એજ વેટનરી સાયન્સનો કોર્સ ચાલે છે તેમાં એડમિશન લીધું હોય અને એડમિશન લીધું છે, જે એડમિશન મેમોમાં જે ડેટ છે એડમિશન લીધેલ છે તે ડેટથી 30 દિવસની અંદર જો એડમિશન કેન્સલ કરવામાં આવે તો તેને જે ફી ભરેલ છે તેમાં વધુમાં વધુ 500 રૂપિયા તમારા એક પ્રોસેસિંગ ચાર્જ તરીકેનો ચાર્જ કાપવામાં આવશે અને ત્યારબાદની બાકીની જે રકમ છે તે તમને પરત કરવામાં આવશે. પરંતુ જો તમે 30 દિવસ પછી માન લો કે એડમિશન કેન્સલ કરો છો તો 30 દિવસ પછી એડમિશન કેન્સલ કરો છો તો તેમાં જે ફી પેટે જે નાણાં લેવામાં આવેલ છે તેમાં જે ડિપોઝિટ પેટેના નાણાં છે એ જ તમને મળવાપાત્ર થશે. માન લો કે કોઈ હોસ્ટેલ ડિપોઝિટ છે, કોઈ એડમિશન ડિપોઝિટ છે, જે ડિપોઝિટ પેટેના નાણાં છે જે તમે એકવાર એડમિશન અભ્યાસક્રમ પૂરો કરો, બીવીએસસીને એજનો 5 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરો ત્યારબાદ જે મળવાપાત્ર થતા હોય છે. એટલે કે 30 દિવસની અંદર જો એડમિશન કેન્સલ કરો તો તમને ફક્ત પ્રોસેસિંગ ફી પેટેના 500 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ તમને પરત કરવામાં આવશે. ત્યારબાદ જો 30 દિવસ પછી જો કેન્સલ કરો છો તો તેમાં જે ડિપોઝિટ પેટેના નાણાં છે એ જ તમને મળવાપાત્ર થશે, બાકીના કોઈ પણ નાણાં તમને મળવાપાત્ર નહીં થાય. તો હવે એ પ્રશ્ન આવે કે હવે આ રિફંડ કેવી રીતે મારે લેવા પૈસા, તો એની વિશે વાત કરીશું કે કેવી રીતે આ એડમિશનના પૈસા પરત મળે. જો 30 દિવસની અંદર તમારે જો પ્રવેશ રદ કરવો હોય તો તમારે જે તે કોલેજમાં એડમિશન મળેલ હોય એ કોલેજના આચાર્યશ્રી હોય, પ્રિન્સિપાલ હોય એ મારફતે તમારે યુનિવર્સિટીમાં નિયત નમૂનામાં જરૂરી આધાર પુરાવા જેમ કે એડમિશન મેમોની નકલ, એકનોલેજમેન્ટ લેટરની નકલ, અસલ ફી રસીદ, બેંક ખાતાની વિગત અથવા બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ સાથે તમારે નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. માન લો કે તમારે એડમિશન કેન્સલ કરવાનું છે તો 30 દિવસની અંદર જ તમે કેન્સલ કરો તો તમને 500 રૂપિયા સિવાય બાકીના બધા પૈસા પરત મળશે. અન્યથા 30 દિવસ પછી તમે કરશો તો તમે જે ડિપોઝિટ પેટેના નાણાં જે તમારી ફી રિસીપ્ટમાં ડિપોઝિટ પેટેના નાણાં એવું લખેલ છે એ જ રકમ મળવાપાત્ર થશે. એટલા માટે આપણે જે તે તમારે વેટનરી કોલેજ હોય એના આચાર્ય મારફતે તમારે એક યુનિવર્સિટીને કામધેનુ યુનિવર્સિટીને નિયત નમૂના સાથે આધાર પુરાવા રજૂ કરીને એક અરજી કરવાની રહેશે અને ત્યારબાદ આપના બેંકના ખાતામાં એ પૈસા આપને રિફંડ મળી જશે.
તો આ હતી ફી રિફંડ વિશેની વાત કરી. હવે આગળનો વિડીયો નેક્સ્ટ થોડાક સમયમાં અપલોડ કરવાનો છું કે જેમાં વેટનરી એટલે BVSc એજ ડિગ્રીના ફૂલ સ્કોપ કયા સ્કોપ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો જો પસંદ આવી હોય યુટ્યુબ ચેનલ તો આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને આપ મારી સાથે સોશિયલ મીડિયાના મારફતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી પણ આપ મારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. અને લાસ્ટમાં એક સુંદર મજાની શાયરી સાથે આપણે વાતને ખતમ કરીશું કે નસીબ તેરી હથેલી પર હે તો અપના મુકદ્દર મત ઢૂંઢ. नसीब तेरी हथेली पर है तो अपना मुकद्दर मत ढूंढ. अरे सीख उस समंदर से जो टकराने के लिए पत्थरों की तलाश करता है. थैंक यू वेरी मच.